ચલો આજે આપણે શું શીખીશું? આકારો. આપણા ઘરમાં ઘણી બધી વસ્તુ હોય છે ને, રસોડામાં, ઘરમાં, લિવિંગ રૂમમાં, બેડરૂમમાં કે બધી વસ્તુ કેવી હોય છે? કોઈ ગોલ હશે, કોઈક લંબગોળ હશે, કોઈક ચોરસ હશે, કોઈક ત્રિકોણ આકાર હશે. અલગ અલગ શેપની આપણને વસ્તુઓ જોવા મળે છે. તો એ શેપ એને આપણે શું કહીએ ગુજરાતીમાં? આકારો કહીએ. શું કહીએ? આકારો. આપણા અલગ અલગ આકાર છે. કોઈક ગોલ છે, કોઈક લંબગોળ છે, કોઈક ત્રિકોણ આકાર છે, કોઈક ચોરસ આકાર છે, કોઈક લંબચોરસ આકાર છે, કોઈક શંકુ આકાર છે, કોઈક ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, જેટલા ખૂણા પડે એવા કોણ બને. બરાબર. પછી આપણા ડબ્બા છે, પીપળા છે, એ બધા કેવા આકારના હોય છે? નળાકાર આકારના. કેવા હોય છે? નળાકાર આકારના. બરાબર ને? તો આપણા બધાના ઘરમાં અલગ અલગ આકારની વસ્તુઓ જોવા મળતી હોય છે. તો આ પહેલો આકાર કયો છે? ગોળાકાર. કયો છે કે જે કોના જેવો છે? ગોલ 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 જલેબી જેવો છે. તો પહેલા આકારને આપણે કયું કહીશું? ગોળાકાર. તમારો દડો કેવો હોય છે? ગોળ ગોળ, હે ને? તો એને આપણે શું કરીશું? ગોળાકાર. પછી ગોળ આકારમાં થોડોક શેપ લાંબો થઈ જાય એટલે બની જાય લંબગોળ. ગોળ તો ખરો પણ કેવો? લાંબો લાંબો ગોળ. હા. પછી ત્રણ ખૂણા ભેગા થાય એટલે એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ, એટલે ત્રણ બાજુઓ ભેગી થાય એટલે બની જાય ત્રિકોણ આકાર. કયા આકાર? પેલી તમે પઝલ્સ કરો છો ને કલર્સ વાળી, એ ખબર છે? ક્યુબ જેવા હોય છે, અમુક ચોરસ આકાર હોય છે, અમુક ત્રિકોણ આકારમાં હોય છે. ખબર છે? કલર એક ભેગા કરવાના હોય છે. એ કેવા કલર હોય છે? કાં તો એ ચોરસ આકારમાં હોય છે ચારે બાજુ વાળો, કાં તો એ ત્રિકોણ આકારમાં હોય છે. એટલે આપણને ચાર ખબર પડી: ગોળાકાર, લંબગોળ, ચોરસ, ત્રિકોણ. અને ચોરસ ને થોડુંક લાંબુ કરી દઈએ તો કેવું બની જાય? લંબચોરસ. કેવું બની જાય? ચોરસ ને થોડું ખેંચી દઈએ લાઈનો તો કેવું બની જાય? લંબચોરસ. કેવું બની જાય? લંબચોરસ. પછી આપણે ત્રિકોણ આકાર દોરીએ છીએ, એના બે ખૂણા તો આપણે ભેગા કરીએ અને નીચેનો શેપ છે. તમે કેવી આઈસ્ક્રીમ ખાવ છો? આઈસ્ક્રીમ ખાવ છો ને, તો એના ખબર છે આમ નીચેના કોણ આમ ભેગા થાય છે અને ઉપર તમને આઈસ્ક્રીમ ભરીને આપે છે. તો આ આઈસ્ક્રીમ જેવો આકાર છે, એને કહેવાય શંકુ આકાર. કેવો કહેવાય? શંકુ. આઈસ્ક્રીમ નો કોન હોય છે ને તમારે, આમ નીચેથી આપણે એને દાંડી પકડીએ છીએ તો એના બંને ખૂણા, કારણ કે ખૂણો છૂટો હોય તો આઈસ્ક્રીમ બારે ન નીકળી જાય. શું થાય? આઈસ્ક્રીમ બારે નીકળી જાય, નીચે પડી જાય. એટલે એને કયો આકાર કહેવાય? શંકુ આકાર. હવે આ મેં દોર્યો છે ષષ્ઠકોણ. કયો દોર્યો છે? અષ્ટકોણ. એના 8 ખૂણા બનાયા છે એટલે એને શું કહેવાય? અષ્ટકોણ. શું કહેવાય? અને આ છે નળાકાર. શું છે? નળાકાર. તો નળાકારમાં આપણા ડબ્બા છે, બધું કેવા આકારનું હોય છે? નળાકાર. હવે આપણે આમાં શું કરશું? આકારોને એક એક આકારમાં દક્ષુ પૂછે છે ને એમ કે ગોળ, એક મિનિટ, ગોળ બોલતા જાશું નામ અને જાશું. લંબગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, અષ્ટકોણ, નળાકાર. પાછા અહીંથી રિવર્સ જાશું. નળાકાર, અષ્ટકોણ, શંકુ, લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, લંબગોળ